કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું નિલેશ ખંડેરિયા અને ધ્યેય કોમર્સ સેન્ટરના વિડીયો સિરીઝના 14મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. હવે છેલ્લે જે આપણે લેક્ચરમાં સ્ટડી કર્યો તો એ ટોપિક હતો શેરની જપ્તી. કઈ રીતના આપણે શેર જપ્ત કરીએ છીએ તેના વિશે આપણે પૂરી ચર્ચા કરી હતી, તેની આમનોંધ પણ ભણ્યા હતા. હવે આજે જે આપણે ટોપિક ભણવાના છે તેનું નામ છે કે જ્યારે તમે ઇક્વિટી શેર જપ્ત કરી લીધા હોય અથવા કોઈ પણ શેર તમે જ્યારે જપ્ત કરી લીધા હોય, હવે એ શેર તમે ફરી પાછા બહાર પાડો, જાહેર જનતાને ફરી પાછા બહાર પાડો ત્યારે શું સિચ્યુએશન થશે એના રિલેટેડ આપણે પહેલા કન્સેપ્ટ સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો જ્યારે પણ આપણે શેર જપ્ત કરીએ છીએ ત્યારે યાદ હોય તો આપણે ઇક્વિટી શેર જપ્તી ખાતું અથવા તો શેર જપ્તી ખાતું શું કરતા હતા તો કે જમા કરતા હતા. યાદ છે આની પહેલાની આમનોંધમાં કે ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર થતું હતું અને શેર જપ્તી ખાતું શું થતું હતું? જમા. હવે ત્યારે યાદ હોય તો હું તમને એમ કહેતો હતો કે શેર જપ્તી આપણા માટે અત્યારે શું કહેતો કે મૂડી નફો કહેવાય. શું કહેવાય? મૂડી નફો. અને તમે એને સામાન્ય સંજોગોમાં ઉપયોગ કરી શકતા નથી. તો સર હવે શું થાય એનું? તો કે જો શેર જપ્તીની વસ્તુ એ જ છે કે જે પણ આપણી પાસે શેરની જપ્તીની રકમ પડેલી છે એને આપણે શું કરશું તો કે જ્યારે પણ આ શેર ફરીથી બહાર પાડશું ત્યારે આ શેરની જપ્તીની રકમનો આપણે શેરને વટાવ આપવામાં, મીન્સ કે આપણે જે ફરીથી શેર બહાર પાડીએ છીએ એને વટાવ આપવામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. હવે સર તમને એમ થશે આપણે વટાવે ક્યાં બહાર પાડીએ? તો કે આપણને દાખલામાં કીધું હોય તો આપણે વટાવે બહાર પાડવાનો. અને તમને બધાને ખબર છે કે તમે જો કોઈ પણ ફ્રેશ વસ્તુ હોય તો એના તમે પૂરેપૂરા રૂપિયા આપો, પણ એ સેકન્ડ હેન્ડ વસ્તુ હોય તો તમે એના પૂરેપૂરા રૂપિયા આપો એવી શક્યતાઓ ઓછી છે. આપો ખરી પણ એવી શક્યતાઓ ઓછી છે. તો એના માટે અહીંયા પણ આપણો હવે શેર જ્યારે જપ્ત કરી લીધો એટલે કેવો થઈ ગયો તો કે સેકન્ડ હેન્ડ થઈ ગયો. હવે સેકન્ડ હેન્ડ શેર ઉપર તમને બધાને ખબર છે કે થોડાક તો રૂપિયા આપણને ઓછા જ મળવાના છે. જરૂરી નથી કે દરેક વખતે ઓછા મળે, પણ જો આપણને દાખલામાં કીધું હોય કે આ શેર ફરીથી વટાવે બહાર પાડવાનો તો ફરીથી વટાવે બહાર પાડશું. હવે સર વટાવ આપણે વધુમાં વધુ કેટલો આપી શકીએ? જેમ કે આપણે કીધું હતું કે વધુમાં વધુ વટાવ નોર્મલ શેર હોય, જેમ કે પહેલી વખત તમે જો શેર બહાર પાડતા હોય તો વધુમાં વધુ વટાવ કેટલા ટકા આપી શકતા હતા? 10%. હવે અહીંયા એવું કંઈ નથી, તમારી પાસે જેટલી શેર દીઠ જપ્તીની રકમ પડી હોય, અગેન રિપીટ કરું છું, તમારી પાસે શેર દીઠ જેટલી જપ્તીની રકમ પડી હોય એટલો તમે વધુમાં વધુ વટાવ આપી શકો. એનાથી વધુ તમે વટાવ આપી શકતા નથી. હવે માનો કે તમારી પાસે શેર દીઠ 3 રૂપિયા જપ્તીના પડ્યા છે તો તમે શેર દીઠ વધુમાં વધુ વટાવ કેટલો આપી શકો તો કે 3 રૂપિયા. માનો કે તમારી પાસે કોઈ 100 રૂપિયાનો શેર હોય એની પર 30 રૂપિયા જપ્તીના પડ્યા હોય તો વધુમાં વધુ તમે શેર દીઠ જપ્તીની રકમ જેટલો વટાવ આપી શકો, એટલે અહીંયા આપણે આપી શકીએ 30 રૂપિયા. એટલે અલગ અલગ સિચ્યુએશન પ્રમાણે આપણને જેટલું કીધું હોય એ પ્રમાણે આપણે ચર્ચા કરશું. ક્લિયર બધાને થાય છે? હવે આપણે જો આગળ વાત કરીએ તો પહેલો કન્સેપ્ટ હવે આપણે સમજીએ કે જ્યારે આપણે જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડીએ, પણ જપ્ત કરેલા શેર ફરીથી જ્યારે બહાર પાડીએ છીએ ત્યારે એ શેર મૂળ કિંમતે બહાર પાડીએ તો શું? તો કે મૂળ કિંમતે જો શેર બહાર પાડીએ તો આમ નોંધ કઈ રીતના થશે? તો તમને બધાને ખબર છે તમે જ્યારે શેર બહાર પાડશો ત્યારે થશે શું? તો કે તમારી કંપનીની બેંક સિલક શું થશે તો કે વધશે. શું થશે? વધશે. એટલે બેંક ખાતું શું થશે તો કે ઉધાર. ક્લિયર અહીં સુધી? કારણ કે ફરીથી તમે બહાર પાડો છો તો બેંક સિલક તો પાછી વધવાની જ છે, તો બેંક ખાતું શું થશે? ઉધાર. અને સામે આ શેર તમે માનો કે પહેલાય 10 રૂપિયાનો બહાર પાડ્યો તો અત્યારે 10 રૂપિયાનો બહાર પાડો છો તો શું થશે તો કે તે શેર મૂડી ખાતું થશે જમા. ક્લિયર અહીં સુધી? આ થઈ ગયા અહીંયા પહેલી આમનોંધ. જ્યારે તમે ફરીથી શેર મૂળ કિંમતે બહાર પાડો ત્યારે તમે સિમ્પલ આમનોંધ પસાર કરશો. શું? તો કે બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. હવે એના પછી જો આપણે વાત કરીએ તો માનો કે આપણે જપ્ત થયેલા શેર ફરીથી પ્રીમિયમે બહાર પાડતા હોય તો સર એવું આપે કોઈ? હા, તમારી કંપની સારી હોય તો પ્રીમિયમે પણ પાછા તમે બહાર પાડો તો લોકો લેવા રેડી થાય. લોકો ઇન શોર્ટ અલ્ટિમેટલી લોકો જેટલા રૂપિયા લેવા રેડી થાય એટલા રૂપિયાથી આપણે બધું કરવાનું હોય. તો માનો કે હવે તમારો શેર માનો કે તમે પ્રીમિયમે બહાર પાડતા હોય તો શું આમ નોંધ થાય? તો કે સિમ્પલી જેમ તમે પ્રીમિયમે આમ નોંધ કરતા હતા એવી જ આમ નોંધ થશે. જેમ કે અહીં આપણે જોઈએ શું છે તો કે બેંક ખાતે ઉધાર, કારણ કે કંપનીની બેંક સિલક શું થાય છે તો કે વધે છે. શું થાય છે? કંપનીની બેંક સિલક વધે છે. તો અહીંયા બેંક ખાતું થશે ઉધાર, તે શેર મૂડી ખાતે. હા, અહીંયા જેટલી મૂડીની રકમ હોય એટલી જ તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે અહીંયા આપણે સમજીએ, માનો કે આપણે પહેલી સિચ્યુએશનમાં એટલે કે જ્યારે પહેલી વખત બહાર પડ્યા હતા ત્યારે 10 રૂપિયાનો શેર બહાર પડ્યો હતો
બરાબર, ત્યારે જેટલું પ્રીમિયમ મગાવ્યું આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ અત્યારે આપણે જ્યારે ફરી બહાર પાડીએ ને ત્યારે 2 રૂપિયા પ્રીમિયમ મગાવીએ છીએ, એટલે કે 12 રૂપિયા શેર બહાર પાડીએ છીએ. હવે જો આપણે આવી રીતના કરતા હોય તો બેંક ખાતે ઉધાર થશે 12 રૂપિયા, કારણ કે તમે શેર 12 કેટલાએ પાડો છો તો કે 12 રૂપિયા. પછી શેર મૂડી ખાતે જમા થશે કેટલા રૂપિયા, તો કે 10 રૂપિયા, કારણ કે આપણો જેટલાની મૂળ કિંમતનો શેર હોય એટલી રકમ આપણે શું કરી શકીએ, શેર મૂડી ખાતે જમા કરી શકીએ. અને પછી જે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા, તો કે 2 રૂપિયા. આ લગીન ક્લિયર થાય છે કે જો તમે પહેલા 10 રૂપિયાનો શેર હોય એ તમે ફરી 12 રૂપિયા બહાર પાડો, એટલે કે 2 રૂપિયા પ્રીમિયમથી બહાર પાડો, તો ક્યાંક આવી રીતના આમનો થશે. અને અહીંયા તો તમને ખબર પડી જ જાય કે પહેલાં આપણો 10 રૂપિયાનો શેર હતો, ફરી આપણે 10 રૂપિયા બહાર પાડીએ છીએ, તો અહીંયા આમનો શું થશે, તો કે બેંક ખાતે ઉધાર 10 રૂપિયા, તે શેર મૂડી ખાતે. હા, અહીંયા હું તમને સિચ્યુએશન સમજાવું છું, એ શેર દીઠ સમજાવું છું કે એક શેરનું. માનો કે અહીંયા જો 200 શેર પાછા બહાર પડ્યા હોય, પેલા જપ્તે 200 કર્યા હોય, પાછા 200 બહાર પડ્યા હોય, તો અહીંયા સિચ્યુએશન થશે 10 ગુણ્યા 200 એટલે 2000 થશે. બસ હું તમને શેર દીઠ સિચ્યુએશન સમજાવું છું. હવે જેના વિશે આપણે વાત મેઇન કરવાની છે કે જ્યારે તમારો જપ્ત થયેલો શેર તમે વટાવથી બહાર પાડો. કેનાથી બહાર પાડો, તો કે વટાવથી. હવે અહીંયા સિચ્યુએશન એવી થશે કે અહીંયા આપણે સિચ્યુએશન જોઈએ કે ભાઈ આપણો જે 10 રૂપિયાનો શેર હતો પેલા, બરાબર, એમાંથી આપણે જપ્ત કર્યા ત્યારે જપ્તીના રૂપિયા આપણી પાસે આવ્યા 3. કેટલા આવ્યા? 3. હવે આ આપણે શેર વધુમાં વધુ કેટલો વટાવ આપી શકશો તમે, તો કે 3 રૂપિયા, એટલે કે ઓછામાં ઓછી કિંમત આપણે 7 રૂપિયા શેર બહાર પાડી શકશું. સમજાય છે? હવે તમને દાખલામાં કીધું છે આ શેર તમે 8 રૂપિયાએ બહાર પાડ્યો, એટલે કે 10 રૂપિયાની મૂળ કિંમત વાળો શેર તમે બહાર કેટલાએ પાડ્યો, તો કે 8 રૂપિયાએ. તો અલ્ટિમેટલી તમારો વટાવ કેટલો થયો, તો કે 2 રૂપિયા. તો 2 રૂપિયા વટાવ તમે કેમાંથી આપશો, તો કે 3 રૂપિયામાંથી આપશો, જપ્તીમાંથી. વધુમાં વધુ વટાવ આપણે જપ્તી જેટલો આપી શકશું. પાછું રિપીટ કરું છું, બરાબર. હવે અહીંયા આમનો થશે જો કે આ સિચ્યુએશનમાં આમનો શું થાય, તો કે જો અલ્ટિમેટલી ઓછી રકમ તો ઓછી રકમ, પણ બેંકમાં તો આપણા રૂપિયા આવે છે, તો કે હા સર. તો બેંક ખાતું શું થશે, તો કે ઉધાર. કેટલી રકમથી? તમે જેટલી રકમથી શેર બહાર પાડ્યો હોય એટલી રકમથી. તો અહીંયા આપણે જો શેર કેટલા બહાર પાડ્યો છે, તો કે બેંક ખાતે ઉધાર. અહીંયા હું લખીશ કેટલા રૂપિયા, તો કે 8 રૂપિયા. એના પછી શેર જપ્તી ખાતે ઉધાર કેટલા થશે, તો કે 2 રૂપિયા, કારણ કે 10 રૂપિયાનો શેર હતો, મેં બહાર કેટલાએ પાડ્યો, તો કે 8 રૂપિયા. તો 2 રૂપિયા મારે શું આપવો પડ્યો? વટાવ. અને તે શેર મૂડી ખાતે કેટલા રૂપિયા? 10 રૂપિયા. અલ્ટિમેટલી શેર મૂડી ખાતે તો જેટલા રૂપિયાનો શેર હોય એટલા રૂપિયા જમા થવા જોઈએ, એટલે કે જેટલાની મૂળ કિંમતનો શેર હોય પેલા એટલા રૂપિયા શું થવા જોઈએ, તો કે જમા થવા જોઈએ. આ લગીન પેલા બધાને સમજાય છે. તો આપણે આના પછીની આગળની સિચ્યુએશન સમજીએ. હવે જો આના પછી હજી એક આમનોંધ પસાર થશે. જો જપ્તીની છે ને વધુમાં વધુ, એટલે જપ્તીની સાથે કનેક્ટેડ વધુમાં વધુ 3 આમનોંધ તમારા ચોપડે પસાર થશે. કઈ કઈ? તો કે પહેલી આમનોંધ શેર જપ્ત કરવાની, બીજી આમનોંધ જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની, અને ત્રીજી આમનોંધ એની કેવી રીતના થશે કે હવે જો આ બે સિચ્યુએશનમાં જોવા જાઓ તો અહીંયા માનો કે આપણી પાસે જપ્તીના 3 રૂપિયા આવ્યા હોય, અહીંયા માનો કે જપ્તીના આપણી પાસે 3 રૂપિયા આવ્યા હોય, તો હવે જો અહીંયા તમે જપ્ત કરેલા શેર ફરીથી બહાર તો પાડી દીધા, પણ તમે જપ્તીની રકમનો ઉપયોગ ન કરતા હોય, અગેન રિપીટ કરું છું, જપ્તીની રકમનો ઉપયોગ ન કરતા હોય તો આમનોંધ શું પસાર થશે આના પછીની એક, તો કે એનું હેડિંગ છે આવી રીતના કંઈક કે જપ્તીની રકમ આપણે શું કરતા હોય, તો કે મૂડી અનામત ખાતે લઈ જતા હોય, મૂડી અનામત ખાતે આપણે લઈ જતા હોય. તો ત્યારે આમનોંધ શું આપણે કરશું, તો કે જેટલી આપણી પાસે જપ્તીની રકમ વધી છે એટલી આપણે શું કરશું, તો કે અહીંયા આપણે આમનોંધ કરશું શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. આવી આપણે આમનોંધ પસાર કરશું, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. કેટલા રૂપિયાથી સર, તો કે તમારી પાસે જેટલી રકમ જપ્તીની શેર દીઠ વધી છે એટલી રકમ તમે લઈ જાશો. એટલે કે જો આ સિચ્યુએશન હશે, આ બે સિચ્યુએશનમાં, તો તમારે આમનોંધ પસાર થશે શેર જપ્તી ખાતે ઉધાર 3 રૂપિયા તે મૂડી અનામત ખાતે 3 રૂપિયા. આ બે સિચ્યુએશનમાં કારણ કે આપણી પાસે જપ્તીની રકમ 3 રૂપિયા આવી હતી અને જપ્તીની રકમમાંથી આપણે 1 પણ રૂપિયો ઉપયોગ કર્યો નથી, તો તમારી આવી આમનોંધ થશે. હવે સર અહીંયા આવી આમનોંધ પસાર થશે, તો કે હા અહીંયા થશે, પણ અહીંયા કેટલી, તો કે જો 3 રૂપિયા તમારી પાસે જપ્તીના હતા,
એમાંથી 2 રૂપિયા તો તમે વાપરા, તો હવે તમારી પાસે વૈધો કેટલો હતો કે 1 રૂપિયો જપ્તીમાં વૈધો. કેટલો રૂપિયો વૈધો અત્યારે? 1 રૂપિયો. તો અહીંયા આ ત્રીજી સિચ્યુએશનમાં જ્યારે તમે જપ્તીની રકમનો શેર દીઠ વટાવ આપવા માટે જો તમે ઉપયોગ કર્યો હોય તો આમનોન શું થશે? તો કે આમનોન તો આ જ રહેશે, પણ રકમ ફરી જશે. તો સર અહીંયા રકમ કેટલી આવી જશે? તો કે અહીંયા રકમ આવી જશે 1 રૂપિયો, કે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે કેટલો રૂપિયો? તો કે 1 રૂપિયો. હવે આપણે થોડીક સિચ્યુએશનમાં હજી એવી સમજીએ. સર માનો કે અહીંયા આપણે 3 રૂપિયા આપણી પાસે જપ્તીના છે, વાંધો નથી, પણ માનો કે અહીંયા આપણે 7 રૂપિયા શેર બહાર પાડીએ તો 7 રૂપિયા શેર બહાર પાડીએ તો તમારા જપ્તીના કેટલા વપરાઈ ગયા? તો કે 3 રૂપિયા જપ્તીના વપરાઈ ગયા. તો અહીંયા આમનો એવી થશે, બેંક ખાતે ઉધાર 7 રૂપિયા, શેર જપ્તી ખાતે ઉધાર 3 રૂપિયા, તે શેર મૂડી ખાતે 10 રૂપિયા. હવે આ સંજોગોમાં આમનોન પસાર થશે નહીં. શું કામ એને નહીં થાય? કારણ કે તમારી પાસે જ્યારે જપ્તીની રકમ પડી હોય તો તમે એનો ઉપયોગ કરી શકો. હવે જપ્તીની રકમ જ વપરાઈ જાય તો તમે ત્રીજી આમનોન જે આપણે ભણ્યા હતા, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે, એ તમારે પસાર કરવાની રહેતી નથી. જો જપ્તીની રકમનો પૂરેપૂરો ઉપયોગ થઈ ગયો હોય તો તમારે એ છેલ્લી આમનોન કરવાની થશે નહીં. એટલે હવે જો આપણે યાદ કરીએ, આપણે કેટલી આમનોન થશે? વધુમાં વધુ 8 માર્કના દાખલામાં કેટલી આમનોન થશે? તો કે જો માનો કે 3 હપ્તા હોય, દરેક હપ્તા દીઠ 2 આમનોન, 3 હોય તો 6 એની, 4 હોય તો એની 8 આમનોન. પછી જપ્તીની વધુમાં વધુ કેટલી આમનોન? તો કે 3 આમનોન. બરાબર? એટલે જો 2 વાર જપ્તી કરતા હોય એવા દાખલા આવશે આપણે, તો એ પ્રમાણે આમનોન થશે. એ આપણે આગળ દાખલામાં સમજશું. હવે અહીંયા તમને બધા કન્સેપ્ટ જે પણ આપણે નવા કન્સેપ્ટ ભણવાના હતા એ કમ્પ્લીટ થઈ ગયા. હવે આવતા લેક્ચરમાંથી આપણે દાખલાઓ શરૂ કરશું પાછા જપ્તી રિલેટેડ. પહેલા આપણે ખાલી જપ્તીના દાખલા ભણશું, પછી 2 કમ્બાઇન્ડ દાખલાઓ ભણશું. જો તમને વિડીયો યુઝફુલ લાગતો તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો. ચાલો હવે મળીએ પાછા નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.